મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ। આમ આદમી પાર્ટી આ વખતે ઘણા બધાને એવું લાગે છે કે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું। આંકડાની દ્રષ્ટિએ વાત સાચી પણ છે। સુરતમાં સાવ સાફ થઈ ગયું, શહેરોમાંથી સાવ સાફ થઈ ગયું। પરંતુ એક વસ્તુ પર ધ્યાન જે ઘણા બધા લોકોનું નથી ગયું એ છે આમ આદમી પાર્ટીનો ગ્રામ્ય વિસ્તારોમાં વધતો ગ્રાફ। હવે ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું છે એના ઉપરથી ઘણા બધા સવાલ થાય। એના ઉપરથી ચિંતા કોંગ્રેસને થવી જોઈએ ને થોડી ઘણી ચિંતા ભારતીય જનતા પાર્ટીને પણ થવી જોઈએ। અને એમાં પણ ખાસ અમરેલીમાં જે પરિણામ આવ્યું અને અમરેલીનું જે મોડલ છે જો સૌરાષ્ટ્રના બાકી જગ્યામાં બાકી ભાગોમાં લાગુ પડી ગયું તો 2027ની વિધાનસભામાં સૌરાષ્ટ્રની 50-54 બેઠક પર મોટી અસર થવાની સંભાવના છે। કેવી રીતે? શું આ આપનું અમરેલી મોડલ છે? સૌરાષ્ટ્રમાં એની શું અસર કરશે? બધી જ વાત સરળ ભાષામાં। એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો। મારું નામ નિશિત રાજગુરુ છે। સૌથી પહેલાં એ સમજો કે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારું રહ્યું છે અને એમાં પણ જ્યારે તમે કમ્પેરિઝન કરો સૌરાષ્ટ્રમાં તો સારું રહ્યું છે। હવે શ્રેષ્ઠ રહ્યું છે એવું કહેવાય નહીં, પરંતુ સારું રહ્યું છે। અને આ સારું એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે આનાથી એક વસ્તુ આમ આદમી પાર્ટીને ખબર પડી હશે ને બાકી વિરોધી પક્ષોને પણ ખબર પડી હશે કે આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારોમાં સેંધ મારવામાં સફળ રહી છે। એમાં પણ અમરેલીમાં આપ જુઓ તો તાલુકા પંચાયત, પછી એ બાબરા હોય, લાઠી હોય, ધારી હોય, ઇવન અમરેલી જિલ્લા પંચાયત હોય, ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું છે। હવે ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રદર્શનની પાછળ એક સૌથી મોટો મુદ્દો જે મને લાગે છે એ છે ખેડૂતલક્ષી મુદ્દાઓ અને આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ કરેલી ખાટલા બેઠકો। હવે ખેડૂતલક્ષી મુદ્દાઓ શા માટે? કારણ કે 2024થી 2026 સુધીમાં ખેડૂતોએ ઘણા મુદ્દે સરકાર સામે બંડ પોકાર્યો, ઘણા મુદ્દે સરકારનો વિરોધ કર્યો અને નારાજગી પણ થઈ। પછી એ પાક વીમાની વાત હોય કે પછી વાત વીજળીની હોય, આ બધા જ મુદ્દાઓ પર ખેડૂતો નારાજ હતા। બીજી તરફ આમ આદમી પાર્ટીની પંજાબ અને દિલ્હી મોડલની જાહેરાત, ખેડૂતોને મફત વીજળીની વાત, આ બધી વાત ખેડૂતોને અસર કરી ગઈ હોય એવી ચર્ચાઓ રાજકીય પંડિતો કરી રહ્યા છે। હવે અમરેલીમાં જો આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે તો એનો મતલબ, અને એવું પણ નથી કે માત્ર અમરેલીમાં કર્યું છે, ઓવરઓલ તમે જુઓ તો 2021માં જે 80-85 બેઠકો આમ આદમી પાર્ટી પાસે હતી એ તાલુકા પંચાયત જિલ્લા મળીને એ તાલુકા પંચાયતોની બેઠક 2026માં 180 આસપાસ પહોંચી ગઈ। એનો મતલબ એ થયો કે ગ્રાફ નીચે તો નથી આવ્યો। 2021માં જે કર્યું હતું એનાથી તો સારું પ્રદર્શન કર્યું છે। તકલીફ એ વાતની થઈ ગઈ, અથવા તો એ ધ્યાને એટલા માટે પણ ના આવ્યું કારણ કે આમ આદમી પાર્ટીએ જે રીતે પ્રચાર પ્રસાર કર્યો, એમના નેતાઓએ જે ભાષણબાજી કરી એ ઉપરથી અને જે દાવાઓ કર્યા કે આમ કરી દઈશું ને, ક્લીન સ્વીપ કરી દઈશું ને, અમારો મેયર સુરતમાં બને છે, આવી બધી જે વચનોની લાણી કરી અથવા તો ભાષણબાજી કરી, એના કારણે થયું એવું કે પિક્ચર એટલું મોટું થઈ ગયું કે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીનું પરિણામ ખૂબ નાનું દેખાઈ રહ્યું છે। પરંતુ એક એક મુદ્દાનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે। હવે જૂનાગઢ જિલ્લો હોય, ઇવન અમરેલી જિલ્લો હોય, આ ભાગોમાં આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની હાજરી પુરાવી દીધી છે। એનાથી બે વસ્તુ થશે। એક તો એ કે એમનું સંગઠન સારું છે એ સાબિત થઈ રહ્યું છે, અને બીજું વિધાનસભા લડવા માટે એમને મેદાન ખુલ્લું છે। હવે ઘણા બધાને એમ થશે કે એવું કઈ રીતે, અને એક દ્રષ્ટિએ તમને એવું થતું હશે કે ભાઈ તાલુકા પંચાયતની બેઠક આવી એમાં વિધાનસભામાં શું ફેર પડે? વાત તો સાચી છે, પરંતુ જે પરિણામ આવ્યું એનાથી પક્ષને એક કોન્ફિડન્સ મળશે અને પક્ષ ત્યાં ચૂંટણી લડવા માટે વધુ બળ કરશે અને અત્યારે તાલુકા પંચાયતની સત્તા પર બેઠેલા લોકોની પણ મદદ લેવાશે, એટલે કે એ ગ્રામ્ય વિસ્તારોને કેચમેન્ટ એરિયામાં લઈ લેવાશે વિધાનસભા વખતે। હાવેવર વિધાનસભાનું પરિણામ અથવા તો વિધાનસભાના મુદ્દાઓ એ અલગ કહાની છે। સ્થાનિક સ્વરાજમાં સ્થાનિક મુદ્દાઓ પર આધારિત હોય છે, એટલે એમાં ફર્ક ઘણો છે। પરંતુ સ્થાનિક સ્વરાજની જ્યાં સુધી વાત છે તો આમ આદમી પાર્ટીનું અમરેલીવાળું મોડલ જો સૌરાષ્ટ્રમાં લાગુ થયું તો એનો મતલબ એ થયો। અને બીજું, અમરેલી મોડલ હું શું કામ કહું છું? જો અમરેલી એક એવો જિલ્લો છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના દિગ્ગજ નેતાઓ ત્યાંથી આવે છે। અમરેલીમાં આપ જો ભારતીય જનતા પાર્ટીના નેતાની તમે વાત કરો તો આમ રાજુલાથી શરૂ કરો તો હીરાભાઈ સોલંકી છે, ખુદ
મંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લાથી આવે છે, ધારીના ધારાસભ્ય મહેશ કસવાલા છે. કહેવાનો મતલબ ભાજપના ગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આટલું મોટું બાબરા તાલુકા પંચાયત સર કરી લેવી તો એનો મતલબ એ થયો કે દિગ્ગજોના હોટસ્પોટ સમાન જિલ્લાઓમાં જો આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે તો બાકી જિલ્લામાં પણ કરી શકે. જૂનાગઢમાં એક વાત લોકો એ પણ કરી રહ્યા હતા, વાત સાચી પણ છે કે ત્યાં ગોપાલની હાજરીએ ઘણો બધો ફરક પાડ્યો, વાત સાચી છે. પરંતુ એવું નથી કે જૂનાગઢ અને અમરેલી સિવાય ક્યાંય તાલુકા પંચાયતની બેઠકો નથી આવી છે. ખંભાળિયામાં પણ આવી છે, જ્યાંથી ઈશુદાન ગઢવી આવે છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જો હજુ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં, ઉમેદવારોની સ્ટ્રેટર્જીમાં થોડું વધારે ધ્યાન આપ્યું હોત, સુરતમાં ઓછું ધ્યાન આપ્યું હોત તો કદાચ પરિણામ હજુ સારું આવી શકતું હતું. પરંતુ આ પરિણામે આમ આદમી પાર્ટીની સ્ટ્રેટર્જીની બે વસ્તુનો ખુલાસો કર્યો અથવા તો ચોખવટ કરી. એક તો આમ આદમી પાર્ટી શહેરોમાં નથી. આટલા વર્ષોમાં હા હો કર્યા બાદ, ભાષણબાજી કર્યા બાદ શહેરોમાં વોટર્સ આમ આદમી પાર્ટીને એક્સેપ્ટ નથી કરી શક્યા. કેટલીક કોર્પોરેશનમાં તો નોટા 3જા નંબર ઉપર છે. એટલે ત્યાં કોર્પોરેશનમાં અથવા તો મહાનગરોમાં અથવા તો શહેરોમાં આમ આદમી પાર્ટીનું વજૂદ હજી ઊભું થયું નથી. બીજું, આ વખતે કોંગ્રેસ પણ થોડી એક્ટિવ થઈ એટલે જે ઊભું થવાનો પ્રયાસ હતો એમાં પણ એ સફળ થયા નહીં. પરંતુ સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે, હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ નોટ કરવા જેવો છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ખૂબ વીક છે. કોંગ્રેસે આ વખતે પ્રદર્શન કર્યું પરંતુ કોંગ્રેસ વીક છે. હવે એવું કહેવાતું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કોંગ્રેસના વફાદાર કાર્યકર્તાઓ મળે. હવે એવા ગ્રામ્ય વિસ્તારોમાં જો કોંગ્રેસનું વીક રહેવું અને આમ આદમી પાર્ટીનું આગળ આવી જવું તો એ સૌથી મોટો ચિંતાનો વિષય વિધાનસભા વખતે એ બની રહેશે કોંગ્રેસ માટે. કારણ કે ભલે સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ અથવા તો સ્થાનિક સ્વરાજની જીત વિધાનસભા કે લોકસભામાં કોઈ અસર નથી કરતી, પરંતુ જ્યાં સુધી ઓવરઓલ પાર્ટીના મૂળની વાત છે અથવા તો એક પાર્ટીનું નામના ફેલાવાની વાત છે તો કોંગ્રેસ ઓછું સંભળાય છે ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આમ આદમી પાર્ટી વધુ સંભળાય છે, જે કોંગ્રેસને આવનારા સમયમાં મોટું નુકસાન કરી શકે. હવે ભારતીય જનતા પાર્ટીએ જે પરિણામ હાંસલ કર્યું છે તો એ હિસાબથી તો કોમ્પિટિશન ક્યાંય દેખાતી નથી સ્થાનિક સ્વરાજના પરિણામને ધ્યાન પર લઈએ તો. કારણ કે મોટાભાગની જગ્યાએ વન સાઇડેડ ચાલ્યું છે ભારતીય જનતા પાર્ટી. એટલે હવે મુખ્ય વિપક્ષ કોણ એની લડાઈ અને એ બાદ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કોણ કરી શકે એની લડાઈ છે. ને એ લડાઈની જ્યાં સુધી વાત છે તો સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ અમરેલીમાં જે પ્રદર્શન કર્યું, જો એ સ્ટ્રેટર્જી, એ મોડલ અથવા તો જે ફોકસ અમરેલીમાં થયું, જે મુદ્દાઓની અસર અમરેલીમાં થઈ, જો એ સૌરાષ્ટ્રના બાકી અમુક જિલ્લાઓમાં જૂનાગઢ સિવાયને એમ જો થઈ જાય તો કોંગ્રેસ માટે ખૂબ કાઠું સાબિત થઈ શકે છે અને ભાજપ માટે પણ એક ચેલેન્જ ઊભી થઈ શકે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. આવા જ વિશ્લેષણના મુદ્દાઓ આપના સુધી પહોંચાડતા રહીશું. હજુ સુધી જો તમે ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો વાલા સબસ્ક્રાઇબ કરી લો. બાકી ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. કાલે મળીશું. બાપા સીતારામ.